તો હેલો ગાઈસ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? આઈ હોપ કે બધા મજામાં જશો. ઉનાળો આવી ગયો છે એટલે ઉનાળામાં ગુજરાતીઓના ઘરમાં બનતું અને ઇન્સ્ટન્ટ બની જાય એવી સબ્જી એટલે કાચી કેરીનું શાક. આપણે કેરીને બાફવાની નથી, ડાયરેક્ટલી ઇન્સ્ટન્ટલી 2 મિનિટમાં બનતું એવું શાક, હરેક ગૃહિણીને ગમતું એવું શાક. તો ચલો રેસીપી જોઈએ. 250 ગ્રામ મેં કેરી લઈ લીધી છે. એને બરોબર વોશ કરીને આપણે એને છાલ નીકાળી દેવાની છે અને બારીક એવા ટુકડા કરી નાખવાના છે. તો આપણે ટુકડા કરી નાખ્યા છે. હવે આપણે વઘારની તૈયારી કરીશું. તો સૌથી પહેલાં તો ગેસ ઓન કરી નાખશું અને કઢાઈ ઉપર આપણે 1 ચમચી જેટલી રાઈ બરવા દેવાની છે, કેમ કે આમાં રાઈને બરેલો જે વઘાર છે એ કેરીમાં સરસ આવે છે, સરસ એવો સ્વાદ લાગે છે. તો રાઈને આપણે બરોબર બારી દીધી છે. હવે 2 ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે આમાં, અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલું જીરું નાખવાનું છે, કેમ કે જીરું પણ કેરીના શાકમાં અતિશય સ્વાદ આપે છે, તો જીરું પણ નાખવું જરૂરી છે. જીરું બરોબર શેકાઈ જાય એટલે આપણે આમાં એડ કરીશું કઢી પત્તા. અગર તમને ના ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ કહેવાય છે ને કે સ્વાદને અનેરો લાવવા માટે કઢી પત્તાનો સ્વાદ જરૂરી છે, તો કઢી પત્તા નાખવા પણ જરૂરી છે. હવે આપણે કટ કરેલા કેરીના ટુકડા એડ કરી દીધા છે અને ધીમી આંચે આપણે બરોબર એને શેકવા દેવાના છે. આપણે કેરીને બાફી નથી અને આમાં પાણી પણ આપણે એડ કરવાનું નથી, તે છતાં પણ ધીમી આંચે તેલમાં શેકાવા દેવાથી કેરી બરોબર શેકાઈ જાય છે. અને થોડું આપણે ઢાંકી દઈએ એટલે થોડું એને સ્ટીમ પણ મળી જાય છે, તો વરાળથી પણ એ સરસ એવું શેકાઈ જાય છે. તો આપણે હવે ઢાંકણને ઢાંકી દઈશું અને 1 મિનિટ માટે બરોબર એને શેકાવા દઈશું, જેથી એનો કલર પણ ચેન્જ થઈ ગયો અને આપણે ચેક કરી લઈએ તો સ્મૂધ એવી કેરી થઈ ગઈ છે, એટલે એનો મતલબ કે આપણી કેરી હવે શેકાઈ ગઈ છે. તો ચાલો ચેક કરી લઈએ. તો મેં એક કેરીને ટુકડાને ચેક કર્યું તો સોફ્ટનેસ દેખાય છે, જોઈ શકો છો ગાઈસ. તો બરોબર આપણી કેરી શેકાઈ ગઈ છે. તો હવે આપણે આમાં મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં તો હું આમાં એડ કરીશ હળદર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો ગરમ મસાલો, 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું. મેં આમાં 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે, તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરી શકો છો. પછી આમાં લાસ્ટમાં આપણે ધાણા પાવડર નાખ્યો છે અને હવે બધા મસાલાને આપણે મિક્સ કરી નાખશું, કેમ કે મિક્સ કર્યા વગર તો શાકનો સ્વાદ આવશે જ નહીં. તો બરોબર આપણે મિક્સ કરી નાખશું અને ગેસની ફ્લેમ ધીમી જ છે, પણ મરચું આપણું બરોબર શેકાઈ જશે. તો બરોબર શેકાઈ જાય એટલે આપણે આમાં એક વસ્તુ નાખવાની છે, કે આપણે ગુજરાતીઓ છીએ ને, ગુજરાતીઓને ખાટું મીઠું બહુ ભાવતું હોય, તો ખાટું મીઠું કરવા માટે આપણે ગોળનો ઉપયોગ કર્યો છે. તો ગોળને બારીક આપણે સમારી લીધો છે, 2 ચમચી જેટલો મેં ગોળ લીધો છે અને એને પણ આપણે ધીમી આંચે બરોબર પકાવવા દેશું. તો જોઈ શકો છો સરસ એવું ઇન્સ્ટન્ટ કેરીનું શાક બનીને તૈયાર છે.